નવા જન્મેલા બાળક માટે દરેક માતા પિતાને કોમન સવાલ હોય છે કે 6 મહિના સુધી બાળકમાં શું કરવું શું નહીં કરવું. આ વિડીયોમાં હું તમને એ બાબત જણાવીશ. હવે બાળકને તમે માથાથી લઈને પગ સુધી વિચારો, બધું તમને યાદ રહી જશે. પહેલી વસ્તુ કે બાળકને માથે ટોપી, હાથ પગના મોજા, કપડાં પહેરાયેલા રાખવાના, એટલે બાળક ઠંડુ પડી જાય ને. 6 મહિના સુધી 6 મહિના સુધી બાળકના આંખમાં કાજલ, શરીર પર લોશન કે પાવડર કશું જ લગાવવાનું નથી. એનાથી બાળકને ચેપ લાગી શકે છે. હવે નાકનું વિચારો, બાળકને છે ને ઢાંકો ને ત્યારે નાકનો ભાગ ખુલ્લો રાખવાનો, એટલે બાળક શ્વાસ લઈ શકે. નાક પછી નીચે આવીએ મોઢામાં, કે મોઢામાં એક તો જો રસી આવશે કે રેગ્યુલર બાળકને રસી અપાવતા રહેવાનું છે, બરાબર. ઇન્જેક્ટેબલ હોય કે પછી ઓરલ હોય કે તમામ રસી અપાવી દેવી જોઈએ ટાઈમ ટુ ટાઈમ, બરાબર છે. મોઢામાં બીજું આવશે કે બાળકને દૂધ દર 2 કલાકે 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું ધાવણ આપવાનું છે. માતાના ધાવણ સિવાય બીજું ગાય, ભેંસ, બકરીનું કોઈ દૂધ કે કશું જ આપવાનું નથી. બાળકને તમે ગાય, ભેંસ, બકરીના દૂધ સિવાય જો માતાને ધાવણ ના આવે તો ફોર્મ્યુલા ફીડ મતલબ કે પાવડરવાળું દૂધ આપી શકો છો, પણ ગાય, ભેંસ, બકરીનું દૂધ તો આપવાનું જ નથી. હવે થોડા નીચે આવીશું, બાળકના શરીરની વાત કરીએ તો અમુક ડેન્જર સાઇન્સ હોય છે જે બાળકને ધ્યાન રાખવાની છે. એક તો બાળકના શરીર પર લાલ લાલ ચકામાં થઈ જાય, બરોબર છે. આંખ, કાન, ગળા, મોઢામાંથી ક્યાંયથી પ્રવાહી નીકળે, બરોબર છે. બાળકને તાવ આવે, શરદી, ખાંસી, ઉધરસ, ઝાડા, ઉલટી, કબજિયાત થાય, 24 કલાક સુધી બાળક પેશાબ ના કરે, બરોબર છે. બાળકને તાવ આવી જાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે, રાહ જોવાની નથી. થોડા નીચે આવીશું તો ડૂંટી પરની નાળ આવશે. ડૂંટી પર નાળનો પ્રશ્ન છે કે જ્યાં સુધી ડૂંટી પરની નાળ ખરે નહીં ત્યાં સુધી ત્યાં કશું લગાવવાનું નથી, અને ડૂંટીની નાળ એને જાતે જ ખરવા દેવાની છે, બરાબર છે. ડૂંટીની નાળ ખરી જાય પછી બાળકને નવડાવવાનું ચાલુ કરવાનું, ત્યાં સુધી બાળકને નવડાવવાનું છે નહીં. ડૂંટીની નાળ ખરે પછી બાળકને નવડાવી શકાય, અને નવડાવવા માટે શક્ય હોય તો સાબુ, લોશન, પાવડર વાપરવાનો છે નહીં. બાળકને કુદરતી વસ્તુ છે કે ચણાનો લોટ વગેરેથી નવડાવી શકાય 6 મહિના સુધી. 6 મહિના પછી બાળકને સાબુ, લોશન કે કેમિકલવાળી વસ્તુ વાપરી શકાશે, કારણ કે શરૂઆતનો જે 6 મહિનાનો પીરિયડ હોય છે ટ્રાન્ઝિશન ફેઝ છે, એમાં બાળકની ચામડી નાજુક હોય છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ વિકસી રહી હોય છે. બીજી વસ્તુ, 6 મહિના સુધી બાળકને જેટલું બને એટલું માતાની જોડે જ રાખવાનું છે. એનું કારણ એ કે જેટલું બને એટલું બાળકને માતાની જોડે રાખશો, કારણ કે માતાના જીવાણુથી બાળક ટેવાયેલું છે, તો બાળકને માતાના જીવાણુથી ચેપ લાગવાની શક્યતા ઓછી રહેશે. પણ બીજા કોઈ બી માણસ બાળકને અડશે તો તરત જ બાળકને ચેપ લાગી જશે. શક્ય હોય ત્યાં સુધી બધાને બાળકને અડવા દેવું નહીં. કદાચ કોઈ અડવાનું હોય તો એને સાબુથી હાથ ધોયા કે સ્ટરીલિયમ વાપર્યા સિવાય